નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે એરંડા બજારની સચોટ પૂર્વ માહિતી મેળવશું, જેમાં હાલ આજે બજારની સ્થિતિ, આગામી સમયમાં એરંડાની આવક, ભાવ કેવા રહેશે, નવી સિઝનમાં આ વર્ષે શું 1400 કે 1500 થવાની આશા છે કે નહીં, તે સંપૂર્ણ અપડેટ જોવા માટે વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, એરંડા દેશમાં સારી પેટે વિદેશને હુડિયામણ રળી આપતો હોય એવો પાક છે। દેશમાં એરંડાનું ઉત્પાદન ગુજરાતનો હિસ્સો 70%ની આસપાસ હોય છે। એરંડા આટલો અત્યારે પાક હોવા છતાં એને સમર્થ મૂલ્યનો ટેકો મળ્યો નથી। ગુજરાતના ખેડૂતો આ બાબતે વારંવાર દેકારો કરતા હોય છે, પરંતુ તેમાં કોઈ સભ્યતાનો આધાર મળતો નથી અને કેન્દ્ર સરકારનો પણ કોઈ ટેકો મળતો નથી, જેના કારણે હાલ હજી પણ એરંડાને પાકને સમર્થન મળ્યું નથી। તે છતાં પણ ખેડૂતો અત્યારે એરંડાનું વાવેતર મોટી માત્રામાં કરી રહ્યા છે। જેમાં આ વાત કરીએ તો 28 જુલાઈ સુધીમાં રાજ્ય સરકારે કૃષિ વિભાગ દ્વારા નોંધાયેલા આંકડા કહે છે કે ગત વર્ષે આ સમય સુધીમાં એરંડાનું વાવેતર 78,058 હેક્ટરમાં થયું હતું, તે આ વર્ષે વધીને 67%ના ઉછાળા સાથે 1,30,000 હેક્ટરની અંદર વાવેતર થઈ ચૂક્યું છે। એટલે એરંડાનું વાવેતર ખૂબ જ મોટી માત્રામાં વધારો થયો છે। તો હવે આપણે બજારની વાત કરીએ તો હવે જો કે એરંડાના હાલ ઘટતી આવક સામે મંદીવાળાનો પ્રચારની અસર મંદીનો માહોલ મચાવ્યો હતો, પરંતુ હાલ અત્યારે મંદીનો દોર સતત વધી રહ્યો છે ને આજે પણ મણે 5 થી 10 રૂપિયા ઘટ્યા હતા। ભાવ અત્યારે 1280 થી લઈને 1310 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। હવે એરંડાના વાવેતર મોટા પ્રમાણમાં વધ્યા હોવાથી મંદીવાળાનો પ્રચાર સતત વધી રહ્યો છે ને બજાર પણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે કે આ વર્ષે ભાવ 1300-1400 ટકેલા રહેશે કે નહીં। તો મિત્રો, હાલના વાવેતર પ્રમાણે હવે તેમાં ઈયળનો પ્રકોપ અને પાક કેવો આવે છે તેના ઉપર જ આધાર છે। જો કે નિકાસ વેપાર અને ચીન જેવા દેશની માંગ નીકળે તો બજારમાં સારો એવો ટેકો મળી શકે, નહીતર આ વર્ષે પણ એરંડાના ભાવ તેની ક્વોલિટી મુજબ 1100 થી લઈને 1250 સુધી અથડાયા કરે તેવું અમારું અનુમાન છે। અને વાયદાની વાત કરીએ તો NCDX ઉપર અત્યારે એરંડાનો વાયદો આજે 24 થી લઈને 25 રૂપિયા જેટલો ઢીલો હતો, જેમાં સપ્ટેમ્બર વાયદો આજે 6,648 રૂપિયા, તો ઓક્ટોબર વાયદો 6,710 રૂપિયાની સપાટી ઉપર બંધ જોવા મળતા હતા। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।